સ્વતંત્રતા દિવસની ઉજવણીને સ્વચ્છતાના સંકલ્પ સાથે જોડવાના ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાનની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ તથા સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આગામી 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર દેશમાં યોજાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિની ભાવનાને જન સુધી પહોંચાડવાની સાથે સ્વચ્છતાને એક જ જન આંદોલનમાં પરિવર્તિત કરવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવની ભાવનાને આગળ ધપાવતા આ કાર્યક્રમ થકી દરેક નાગરિકને પોતાના ઘરે ગર્વભેર તિરંગો લહેરાવવા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ પહેલ દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્વચ્છ સુજલ ગામ માટે સામૂહિક શપથ, જળ સ્ત્રોતો અને સાર્વજનિક સ્થળોની સફાઈ, શાળા મહાવિદ્યાલયોમાં તિરંગા કેન્દ્રિત ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી તેમજ જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન હેઠળ નિર્મિત માળખાકીય સુવિધાઓની સફાઈ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. 15 ઓગસ્ટે અમૃત સરોવર જેવા મહત્વના સ્થળો પર ધ્વજવંદન સમારોહ પણ યોજાશે, જેથી સ્વતંત્રતાના ઉત્સવને સ્વચ્છતા અને સુજળતાના સંકલ્પ સાથે જોડી શકાય.